નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનપથ શૈક્ષણિક સંકુલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 9 વિષય હિન્દી અને હિન્દી વિષયની અંદર પાઠ આપણો બીજો છે તેની આપણે સમજૂતી મેળવી હતી. અને હવે પછી આ વિડીયોની અંદર આપણે જે તેના સ્વાધ્યાયના પ્રશ્નોત્તરી આપેલી છે, 1 વાક્ય, 2 વાક્ય અને 5-6 વાક્યના જે ઉત્તરો છે, તો તેની સમજૂતી આજે આપણે આ વિડીયોની અંદર મેળવવાના છીએ, જેથી કરીને તમને પ્રશ્નો સમજવામાં અને પાકા કરવામાં પણ સરળતા રહે. એટલા માટે થઈને આજે આપણે આ વિડીયોમાં જે વિવિધ પ્રશ્નોત્તર છે તેની સમજૂતી ભાષાંતર સહિત મેળવશું. તો આપણે શરૂઆત કરીએ સમજવાની. પહેલાં આપણે 5-6 વાક્યના જે ઉત્તરો છે એ લઈશું. તો એમાં જે પહેલો પ્રશ્ન છે એ જોઈએ. સમ્રાટ અશોકને ન્યાય મંત્રી કી ખોજ कैसे की? કે સમ્રાટ અશોક છે એને ન્યાય મંત્રીની શોધ કેવી રીતે કરી? તો હવે તેનો આપણે જવાબ જોઈએ. अपने राज्य को अपराध मुक्त करने के लिए सम्राट अशोक को एक सुयोग्य न्याय मंत्री की आवश्यकता थी. કે પોતાના રાજ્યને ગુન્હા મુક્ત કરવા માટે થઈને સમ્રાટ અશોક છે એને એક સારા એવા ન્યાય મંત્રીની જરૂરિયાત હતી. न्याय मंत्री की खोज के लिए उन्होंने एक परदेशी नवयुवक का वेश धारण किया. હવે આ ન્યાય મંત્રીની શોધ માટે થઈને તેણે એક પરદેશી નવયુવકનો એને વેશ ધારણ કર્યો. ઘૂમતે ઘૂમતે વે બ્રાહ્મણ શિશુપાલ કે યહાં પહોંચે. હવે તે ફરતા ફરતા આ બ્રાહ્મણ શિશુપાલ છે ત્યાં પહોંચે છે. શિશુપાલ ન્યાય પ્રેમી થા. આ શિશુપાલ છે એ ન્યાય પ્રેમી હતો. न्याय किसे कहते हैं यह दिखाने के लिए उसे अवसर की तलाश थी. હવે ન્યાય કોને કહેવાય એ જોવા માટે થઈને એને એ તકની શોધ હતી. સમ્રાટ અશોકને ઉસે અવસર દિયા. હવે આ સમ્રાટ અશોક છે એ એને તક દે છે. હત્યા કા અપરાધ હોને પર શિશુપાલને નિષ્પક્ષ વ્યવહાર કિયા. હવે આ હત્યાના ગુન્હા માટે થઈને શિશુપાલ છે એને નિષ્પક્ષ વ્યવહાર કરે છે. उसने सम्राट को मृत्युदंड देने की घोषणा की. उसके इस साहस और निष्पक्ष व्यवहार से सम्राट प्रसन्न हो गए. इस प्रकार सम्राट अशोक ने सही न्याय मंत्री की खोज की. હવે જે હત્યાનો આરોપ હતો એના માટે થઈને શિશુપાલ છે એ નિષ્પક્ષ એટલે કે કોઈ પણ જાતના પક્ષમાં નહીં, એટલે કે નહીં આ પક્ષમાં કે નહીં બીજા પક્ષમાં, ન્યાય બધાને માટે સમાન, એ રીતનું એને કામ કર્યું. અને સમ્રાટ છે એને મૃત્યુદંડ આપવાની એ જાહેરાત કરે છે. અને આ એનું સાહસ જોઈને સમ્રાટ છે એ ખૂબ જ પ્રસન્ન થઈ જાય છે અને આવી રીતે એ ન્યાય મંત્રીની શોધ કરે છે. તો આ થયો આપણો પહેલો પ્રશ્ન. હવે બીજો પ્રશ્ન જોઈએ. सम्राट अशोक ने न्याय मंत्री का पद देते हुए शिशुपाल को क्या दिया? કે સમ્રાટ અશોક છે એને ન્યાય મંત્રીનું પદ આપવા માટે થઈને શિશુપાલને શું આપ્યું? તો છે કે सम्राट अशोक ने शिशुपाल को अपने दरबार में बुलाया. उन्होंने शिशुपाल से कहा कि मैं आपको न्याय करने का अवसर देना चाहता हूँ. शिशुपाल भी इस अवसर के लिए तैयार था. यह जानकर सम्राट ने उन्हें न्याय मंत्री बनाया और पहचानने के लिए उसे राजमुद्रा दी. કે ન્યાય મંત્રીનું એને પદ સોંપતી વખતે શિશુપાલ તેને શું આપે છે? તો કે શિશુપાલને પહેલાં એના દરબારમાં બોલાવે છે. બાદ તેઓ શિશુપાલને કહે છે કે હું તમને ન્યાય કરવાનો એક અવસર આપું છું, એક તક આપું છું. અને શિશુપાલ પણ આ અવસર માટે તૈયાર હતા. આ જાણીને સમ્રાટ છે એને ન્યાય મંત્રી બનાવે છે. અને જે પહેચાનને કે લીએ એટલે કે એને ઓળખવા માટે થઈને એક રાજમુદ્રા જે પોતે પહેરેલી એક વીંટી હતી એ એને આપે છે. આ હતો બીજો પ્રશ્ન. હવે આપણે
ये ત્રીજો પ્રશ્ન જોઈએ। शिशुपाल के न्याय मंत्री बनते ही राज्य में न्याय के विषय में क्या परिवर्तन हुआ? હવે શિશુપાલ છે એ ન્યાય મંત્રી બનવા માટે થઈને રાજ્યની અંદર ન્યાયના વિષયમાં તે શું પરિવર્તન લાવે છે? न्याय मंत्री बनते ही शिशुपाल ने अपनी कुशलता का परिचय दिया। પોતાની કુશળતાનો પરિચય આપે છે। પહેલાં उन्होंने राज्य को अपराध रहित बनना शुरू किया કે પોતાનું રાજ્ય છે એને ગુન્હા મુક્ત કરવાનું શરૂ કરે છે। उनके सुप्रबंध का अच्छा असर हुआ કે તેણે જે આયોજન કર્યું હતું તેની અસર સારી એવી થઈ। राज्य में पूरी तरह शांति रहने लगी, किसी को किसी प्रकार का भय नहीं रहा। लोग अपने घर के दरवाजे खुले छोड़कर बाहर जाने लगे। चारों तरफ न्याय मंत्री के सुप्रबंध और न्याय की धूम मच गई। इस प्रकार शिशुपाल के न्याय मंत्री बनते ही राज्य की परिस्थितियाँ बदल गई કે પહેલાં તો એને ગુન્હા મુક્ત કરવાનું શરૂ કર્યું અને તેને જે આયોજન કર્યું હતું એની અસર પણ સારી એવી જોવા મળી। રાજ્યમાં પૂરી તરહ એટલે કે સારી એવી શાંતિ રહેવા લાગી। કોઈ માણસને કોઈ જાતનો ભય હતો નહીં, ડર હતો નહીં। બધા લોકો પોતાના દરવાજા ખુલ્લા છોડીને બહાર આવવા જવા લાગે છે અને આ જે ન્યાયમંત્રીનું આયોજન હતું અને એનો જે ન્યાય હતો એની ચર્ચા બધી જગ્યાએ થવા લાગી। આવી રીતે એની રાજ્યની જે અંદર પરિસ્થિતિઓ હતી એ આખી બદલી જાય છે। ત્યાર પછી જોઈએ ચોથો પ્રશ્ન। सम्राट अशोक क्यों गदगद हो गए? કે सम्राट अशोक છે શા માટે ગદગદ એટલે કે પ્રસન્ન થઈ જાય છે? सम्राट अशोक ने शिशुपाल को न्याय का असली रूप दिखाने का अवसर दिया था કે सम्राट अशोक છે એને શિશુપાલને જે ન્યાય છે એનું સાચું રૂપ છે એને દેખાડવા માટે થઈને એક તક આપે છે। उन्होंने देखा कि शिशुपाल न्याय की कसौटी पर खरा उतरा था। हत्यारे सम्राट के प्रति उसने जरा भी नरम रुख नहीं अपनाया કે એણે જોયું કે શિશુપાલ છે એ ન્યાયની જે કસોટી એણે કરી હતી એમાં ખરા ઉતર્યા છે અને તેના પર જરાય નરમાશ રાખી નથી। उसने अपराधी सम्राट को मृत्युदंड देने की घोषणा की કે જે હત્યારા છે એ सम्राट अशोकने તે મૃત્યુદંડ આપવાની જાહેરાત કરે છે। दंड देते समय शिशुपाल ने जरा भी हिचकिचाहट नहीं दिखाई કે દંડ આપતી સમયે शिशुपाल છે એને જરા પણ અચકાયા नहीं। अपने साहसपूर्ण और निष्पक्ष व्यवहार से उसने सम्राट का दिल जीत लिया કે આ એને જે સાહસભરી વાત કરી કે જેને મૃત્યુદંડ આપવાની જાહેરાત કરી અને એની સાથે સાથે નિષ્પક્ષ વ્યવહાર એટલે કે ન્યાયની દ્રષ્ટિએ એક પણ પક્ષમાં નહીં રહીને જે ન્યાયની દ્રષ્ટિએ જે સાચું છે એનો સાથ આપીને આ સમ્રાટનું દિલ છે એ જીતી લે છે અને આવી રીતે છે એ શિશુપાલ છે એ સફળ થઈ જાય છે। એના માટે થઈને સમ્રાટ અશોક છે એનું દિલ જીતી જાય છે। હવે ત્યાર પછીનો પ્રશ્ન પાંચમો જોઈએ। न्याय मंत्री ने अपराधी सम्राट के जीवन की रक्षा किस प्रकार की? હવે ન્યાય મંત્રી છે એને આ અપરાધી સમ્રાટ અશોક છે એના જીવનની રક્ષા કેવી રીતે કરે છે? जवाब જોઈએ। सम्राट अशोक ने एक राजकर्मचारी की हत्या की थी। इस अपराध के लिए न्याय मंत्री ने उन्हें मृत्युदंड देने की घोषणा की કે સમ્રાટ અશોક છે એને એક રાજકર્મચારીની હત્યા કરી હતી અને તેના અપરાધ માટે થઈને ન્યાયમંત્રીએ એને મૃત્યુદંડ આપવાની જાહેરાત કરી હતી। પરંતુ અપરાધી ઓર કોઈ નહીં, સ્વયં સમ્રાટ थे કે અપરાધી ગુનેગાર કોઈ બીજા નહોતા પણ કોણ હતું? સ્વયં सम्राट अशोक જ હતા। शास्त्रों में राजा को ईश्वर रूप माना गया है કે શાસ્ત્રમાં તો રાજાને ભગવાનનું સ્વરૂપ ગણવામાં આવે છે। इसलिए उसे केवल ईश्वर ही दंड दे सकता है કે એટલે ભગવાન જ એને સજા આપી શકે છે। न्याय मंत्री ने सम्राट की जगह उन्हें सोने की मूर्ति को फांसी पर लटकवा दिया કે ન્યાય મંત્રી છે એને રાજાની જગ્યાએ કેને તો કે એની જે સોનાની મૂર્તિ છે એને ફાંસી પર લટકાવી દે છે અને આવી રીતે છે સમ્રાટનું જીવન રક્ષા કરે છે અને જીવન બક્ષે છે। હવે પ્રશ્ન આપણો લાસ્ટ અને છેલ્લો પ્રશ્ન।
न्याय मंत्री निरुत्तर क्यों हो गए? એટલે કે ન્યાય મંત્રી છે એ કોઈ પણ જાતનો ઉત્તર આપી શકતા નથી. શા માટે? તો જવાબ જોઈએ. શિશુપાલ ન્યાય મંત્રી કી कसौटी पर खरे उतरे थे. કે શિશુપાલ છે આ ન્યાય મંત્રીએ જે કસોટી કરી તેના પર ખરા ઉતર્યા હતા. सम्राट अशोक ऐसे व्यक्ति को पाकर गदगद हो गए कि खूब જ प्रसन्न થઈ ગયા હતા. लोगों ने भी शिशुपाल का न्याय सुनकर उनकी जय जयकार की, परंतु शिशुपाल को लगा कि न्याय मंत्री की यह जिम्मेदारी उनसे नहीं संभाली जाएगी. કે શિશુપાલ છે એના જે ન્યાય સાંભળીને એની જય જયકાર થવા લાગી અને શિશુપાલને એવું લાગ્યું કે ન્યાય મંત્રીની જે જવાબદારી છે એનાથી સંભાળી શકાશે નહીં. उन्होंने सम्राट से राजमुद्रा वापस लेने की प्रार्थना की. કે સમ્રાટથી જેને રાજમુદ્રા આપી હતી ન્યાય મંત્રી ઘોષિત કર્યા ત્યારે તો એ પાછા આપવાની એ પ્રાર્થના કરે છે, વિનંતી કરે છે. परंतु अशोक ने कहा कि उन्हें अपने न्यायपूर्ण व्यवहार से उनकी आंखें खोल दी है. यह जिम्मेदारी उनके सिवाय और कोई नहीं उठा सकता. કે એને જે ન્યાયપૂર્ણ વ્યવહાર કર્યો તો એનાથી એની આંખો ખુલી ગઈ હતી અને આ જવાબદારી છે એના સિવાય બીજું કોઈ ઉપાડી શકે તેમ હતું નહીં. માટે ન્યાયમંત્રી છે નિરુત્તર થઈ જાય છે. હવે આપણા 5-6 વાક્યના પ્રશ્નો અહીંયા પૂરા થાય છે અને ત્યાર પછી હવે પ્રશ્ન નંબર 2 નિમ્નલિખિત પ્રશ્ન કે ઉત્તર 2-3 वाक्य में लिखिए. તેમાં પ્રશ્ન પહેલો એટલે કે 2-3 વાક્યના પ્રશ્નો છે એની સમજૂતી પણ આપણે મેળવી. એમાં પ્રશ્ન પહેલો, परदेसी शिशुपाल की किस बात से सहमत नहीं हुआ. હવે આ પરદેશી છે એક આ નવયુવક એ શિશુપાલની કઈ વાત સાથે સહમત નથી થતા. जवाब, शिशुपाल ने परदेसी से कहा कि सम्राट अशोक के शासन में चारों तरफ अन्याय हो रहा है. शिशुपाल की इस बात से परदेसी सहमत नहीं हुआ. परदेसी શું કહે છે કે સમ્રાટ અશોકના શાસનમાં ચારે તરફ અન્યાય થઈ રહ્યો છે, આ વાતથી સહેમત નથી. सम्राट अशोक ने शिशुपाल को दरबार में क्यों बुलाया. तो सम्राट अशोक છે એ શિશુપાલને દરબારમાં કેમ બોલાવે છે તો કે सम्राट अशोक शिशुपाल को न्याय करने का अवसर देना चाहते हैं. शिशुपाल को राज्य का न्याय मंत्री बनाने के लिए सम्राट अशोक ने उसे दरबार में बुलाया. કે સમ્રાટ અશોક છે શિશુપાલને ન્યાય માટે થઈને એક અવસર આપવા માંગે છે અને શિશુપાલને આ રાજ્યનો ન્યાય મંત્રી બનાવવા માટે એ થઈને એક તક આપવા માંગે છે, માટે થઈને એને દરબારમાં બોલાવે છે. न्याय मंत्री ने उस अंत में क्या निर्णय दिया कि न्याय मंत्री છે અંતમાં શું નિર્ણય લે છે. न्याय मंत्री ने सम्राट को फांसी की सजा दी, परंतु उनके स्थान पर सोने की मूर्ति को फांसी पर लटका देने का આદેશ દિયા. કે ન્યાય મંત્રી છે સમ્રાટને ફાંસીની સજા આપે છે પણ એના સ્થાન પર કોને આપે છે સજા તો કે એની જે સજા સોનાની મૂર્તિને ફાંસી પર લટકાવીને તેને આપે છે. આ હતા આપણા 2-3 વાક્યના પ્રશ્નોત્તર. હવે ત્યાર પછી આપણે જોઈએ તો એક વાક્યના પ્રશ્નોત્તર જે 10 પ્રશ્નો છે એની સમજૂતી મેળવીએ. शिशुपाल ने अपने घर का दरवाज़ा क्यों खोल दिया. कि शिशुपाल છે પોતાના ઘરના દરવાજો કેમ ખોલે છે તો एक अतिथि को शाम के अंधेरे में आश्रय के लिए आया देखकर शिशुपाल ने अपने घर का दरवाज़ा खोल दिया. કે એક અતિથિ મહેમાન આ રાત્રિના સમયે એક આશરો લેવા માટે થઈને આવે છે, આ જાણીને એનો દરવાજો ખોલી દે છે. शिशुपाल किस अवसर की तलाश में था. कि शिशुपाल कई अवसરની तलाशમાં હતા. शिशुपाल सच्चा न्याय कैसे होता है यह दिखाने का अवसर की तलाश में था. कि शिशुपाल છે સાચો ન્યાય કેવો હોય છે એ દેખાડવાની શોધમાં હતા. न्याय के विषय में शिशुपाल के क्या विचार थे. ત્રીજો પ્રશ્ન કે ન્યાયના વિષયમાં शिशुपालના વિચારો શું હતા. शिशुपाल मानता था कि न्याय ऐसा हो कि कोई अन्याय और अपराध करने का साहस न कर सके. કે ન્યાય એવો હોવો જોઈએ કે કોઈ અન્યાય અને જે ગુનો કરવાના સાહસ પણ ન કરી શકે. ચોથો પ્રશ્ન, પરદેશી કોણ થા. उसने दूसरे दिन क्या किया. કે આ પરદેશી કોણ હતો અને બીજા દિવસે તે શું કરે છે. જવાબ છે પરદેશી સ્વયં સમ્રાટ અશોક થા. કે પરદેશી કોણ હતો તો કે સ્વયં સમ્રાટ અશોક જ હતા.
दूसरे दिन सुबह उठकर परदेशी ने शिशुपाल को धन्यवाद देकर उससे विदा ली। કે બીજે દિવસે સવારે ઉઠીને આ પરદેશી છે એ શિશુપાલને ધન્યવાદ આપીને એની વિદાય લે છે। પાંચમો પ્રશ્ન, सम्राट अशोक ने शिशुपाल को राजमुद्रा क्यों दी? કે શિશુપાલને રાજમુદ્રા શું કામ આપે છે? તો કે सम्राट अशोक ने शिशुपाल को न्याय मंत्री के पद पर नियुक्ति के रूप में राजमुद्रा दी। કે सम्राट अशोक છે એ શિશુપાલને ન્યાય મંત્રીના પદ પર લઈ આવવા માટે થઈને એની પસંદગી કરવા માટે થઈને એને રાજમુદ્રા આપે છે। प्रश्न नंबर 6, राज्य में न्याय के विषय में परिस्थितियाँ कैसे बदल गई? કે રાજ્યમાં ન્યાયના વિષય માટે થઈને પરિસ્થિતિ આખી કેવી રીતે બદલી જાય છે? તો જવાબ છે शिशुपाल के न्याय मंत्री बनते ही राज्य में पूरी तरह शांति रहने लगी, किसी को किसी प्रकार का भय न रहा। કે ન્યાય મંત્રી જ્યારે શિશુપાલ બન્યા ત્યારે રાજ્યમાં શાંતિ ફેલાવા લાગી અને કોઈને પણ ડર હતો નહીં એટલા માટે। प्रश्न नंबर 7, पहरेदार की हत्या होने पर शिशुपाल की स्थिति कैसे हो गई? કે પહેરેદારની જેને હત્યા કરી હતી એના માટે થઈને शिशुपालની સ્થિતિ કેવી થઈ ગઈ? पहरेदार की हत्या होने पर शिशुपाल की नींद उड़ गई और अपराधी का पता लगाने के लिए उन्होंने दिन रात एक कर दिया। કે शिशुपालની નીંદર ઉડી જાય છે અને આ ગુનેગારને શોધવા માટે થઈને એને દિવસ રાત એક કરી દીધા। सम्राट ने पहरेदार को मारने का क्या कारण बताया? કે सम्राट છે ને આ પહેરેદારને મારવા માટેનું શું કારણ બતાવે છે? તો એ કારણ બતાવે છે કે વહ બહુત ઉદંડ था, એટલે કે તે ખૂબ જ અવિવેકી હતો। अपराधी का पता चलने पर शिशुपाल ने क्या किया? કે જ્યારે એને ગુનેગારનો ખબર પડે છે ત્યારે शिशुपाल શું કરે છે? તો કે अपराधी का पता चलने पर शिशुपाल ने सम्राट अशोक को गिरफ्तार करने का आदेश दिया, એને ધરપકડ કરવાનો આદેશ આપે છે। ત્યાર પછી છેલ્લો પ્રશ્ન, શાસ્ત્રોને રાજા કો ક્યાં બતાયા? કે શાસ્ત્રોમાં રાજાને શું બતાવે છે? તો કે શાસ્ત્રમાં રાજાને ઈશ્વરનું સ્વરૂપ બતાવવામાં આવ્યું છે। તો અહીં આપણા 5-6 વાક્યના 1-2 વાક્યના અને 2-3 વાક્યના પ્રશ્નોની સમજૂતી આપણે અહીં પૂરી થાય છે અને તમને સરળતાથી સમજાઈ પણ ગયા હશે। તો હા, આપણે હવે નેક્સ્ટ વિડીયોની અંદર ત્યાર પછીના પાઠના જે સ્વાધ્યાયના પ્રશ્નોત્તર છે તેની સમજૂતી મેળવીશું। અસ્તુ।